લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન 23 થી 25મી મે દરમિયાન નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વડોદરામાં અધિક માસ નિમિત્તે ભવ્ય મહામનોરથ શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વજ્રધામ આધ્યાત્મિક સંકુલ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત આ મહોત્સવ 23મી, 24મી અને 25મી મે 2026 દરમિયાન નવલખી મેદાન ખાતે યોજાઈ રહ્યો છે। ગઈકાલે શુભારંભ થયો હતો। કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની ત્રિદિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવ દરમિયાન 250 ફૂટ લાંબા અને 70 ફૂટ ઊંચા ભવ્ય દિવ્ય શ્રી ગિરિરાજજીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં દર્શનાર્થીઓને ગોવર્ધનજીના દિવ્ય દર્શનનો લાભ મળી રહ્યો છે। પ્રથમ દિવસે સાંજના 7 કલાકે 1100 ગાયો સહિત શ્રી ગોવર્ધન ગૌચારણ મહામનોરથમાં વજ્રધામ આધ્યાત્મિક સંકુલના શ્રી ગિરિરાજજી પ્રભુ સાક્ષાત મનોરથમાં બિરાજ્યા હતા। 1100 ગાયોને શ્રી ગિરિરાજજી અને શ્રી યમુનાજીના આસપાસ ગોળાકારમાં પધરાવવામાં આવી હતી। 1100 ગાયો મહોત્સવમાં જોડાઈ છે। ગિરિરાજજીની તળેટીમાં ભવ્ય ગોવર્ધન ગોચારણ મહામનોરથમાં 11 ગાયો સાથે ઐતિહાસિક દ્રશ્યો દ્રશ્યમાન થયા હતા। ગૌચારણ મહામનોરથ તથા 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્રનામ મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે। 24મી મેના રોજ 1100 વૈષ્ણવોના ઠાકોરજીના દિવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 25મી મેના રોજ ભવ્ય રાસોત્સવના કાર્યક્રમનું આયોજન થશે। પ્રસિદ્ધ ગાયક અતુલભાઈ પુરોહિત દ્વારા રાસ ગરબા યોજાશે। કાર્યક્રમ દરમિયાન નિઃશુલ્ક ભોજન પ્રસાદીની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। આ સમગ્ર મહોત્સવ વડોદરા શહેર તથા સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવ્યું હતું। વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ વૃદ્ધામ સંકુલના તત્વાવધાનમાં વૃદ્ધામ સંકુલ અને વલ્લભાચાર્ય પીઠના ગાદીપતિ શ્રી વલ્લભ કુલભૂષણ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રીના અધ્યક્ષતામાં આજથી વડોદરા ખાતે ત્રિદિવસીય શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થયો છે। આપ જોઈ શકો છો, આજથી 3 દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચન સત્રનો પ્રારંભ થયો છે, જેમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતાના અતિ દિવ્ય અલૌકિક સૂત્રો વિષયના વચનામૃતથી સૌ ભાવિકજનોને લાભાન્વિત કરી રહ્યા છે। આ સાથે જ આજે આ નવલખી મેદાનમાં આપ જોઈ શકો છો, એક સાથે 1100 ગાયો આજે અહીંયા નવલખી મેદાન ખાતે આ મહોત્સવમાં જોડાઈ છે। હમણાં ટૂંક જ સમયમાં આ 1100 ગાયોના સાનિધ્યમાં અહીંયા ગિરિરાજજી વિશાળ જે આપ જોઈ શકો છો, એ ગિરિરાજજીના તળેટીમાં વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલમાંથી શ્રી ગિરિરાજજી પ્રભુ સર્વપ્રથમવાર અહીં મનોરથમાં પધારી રહ્યા છે। પૂજ્યશ્રીના વચનામૃત બાદ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય શ્રી ઠાકોરજીનું સ્વાગત કરીને ત્યાં મંદિરમાં પધરાવશે અને ત્યારબાદ અહીંયા ગિરિરાજજીની તળેટીમાં ભવ્ય ગોવર્ધન ગૌચારણ મનોરથમાં 1100 ગાયો સાથે ઐતિહાસિક દ્રશ્યો દ્રશ્યમાન થશે। કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 કલાકે 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞ આ જ ગ્રાઉન્ડ પર 1100 ગાયોના સાનિધ્યમાં સંપન્ન થવાનું છે। અને આ જ રીતે કાલે સાંજે ફરી એકવાર ભગવદ્ ગીતાનું સત્ર અને પરમ દિવસે રવિવારે ભગવદ્ ગીતા સત્ર બાદ સાંજે લોકપ્રિય વિશ્વ કલાકાર અતુલભાઈ પુરોહિતના કંઠે રાસ ગરબાનું અહીંયા જ આ જ મેદાન પર આયોજન સંપન્ન થશે।